નમસ્કાર. આજે એક બફાટ લઈને આપની સામે પધાર્યો છું. આપણા સમાજમાં ખોટા ખોટા બફાટ મારવાવાળા ઘણા બધા લોકો વધી ગયા છે. સર્વોપરી શ્રી એક જ. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ક્યાં ગયા હતા? હડાહડ જ્યારે ઝેર નીકળ્યું ત્યારે આ બધા ભક્તોને બચાવવા માટે ક્યાં પધાર્યા હતા? હડાહડ ઝેર તો ફક્ત એક જ પી શક્યો છે, એ ભોળો મહાદેવ છે. ત્યારે આજે બફાટ મારવાવાળા છે એવા એક કોઈ ભગતજી પધાર્યા હશે, એમને કીધું આ ઝેર તો અમારા જ સર્વોપરી શ્રી પીવાના હતા, પરંતુ એમને ઝાડા થઈ ગયા હતા એટલે નહીં પીવા આવે. જો હાજર હોત ને તો લાડુડીથી જ કામ પતાવી દે. આવા લાડુડી વાળા ભગતો રોજ નવા નવા આપણને એમના ઇતિહાસોની આપણને અત્યારે હવે જાણકારી મળી રહી છે. એમની પ્રશંસા વધારવા માટે બીજા દેવી દેવતાઓને નીચે બતાવવાનું કામ કરી રહ્યા છે, ને જેના પોતાના જ ઈષ્ટદેવની ઠેકડી ઉડાવી રહ્યા છે અને એ લોકો ત્યાં તાલી પાડીને જય જયકાર કરી રહ્યા છે. સનાતન જે છે એ આખા વિશ્વના એક સજીવ માટે છે. સૂર્યનારાયણ તો વિશ્વના એક સજીવના કલ્યાણ માટે એ કામ કરી રહ્યા છે. એટલે સનાતન કોઈ એક નાનો વાડો હોય એવું નથી, પરંતુ આ નાના વાળા સર્વોપરી બની શ્રી બેઠા છે. એમની ભક્તોની શ્રદ્ધા અપરંપાર છે, ધન્યવાદ છે. પરંતુ પોતાના મા બાપને છોડી, પોતાના ઈષ્ટ દેવતાઓને છોડી અન્ય દેવી દેવતાઓની ઠેકડી મજાક ઉડાડી અને વાહવા કરવી આ ધર્મ ન હોઈ શકે. જાગી જજો. જો આ વાતનું તમને લોકોને જો અપમાન લાગતું હોય તો માફી નહીં માંગવામાં આવે, પરંતુ આપ શ્રદ્ધાથી જોડાયા છો કોઈની સાથે અને કોઈ ખોટા રસ્તે માર્ગે દોડી રહ્યા છે આપને, તો એને તમે સબક શીખવાડજો. સર્વોપરી શ્રી બહુ સારું સમાજ માટે કામ કર્યું હશે અને એની સાથે શ્રદ્ધા સાથે જોડાયા હોય એની ના પણ નથી, પણ બીજા દેવી દેવતાઓની મજાક ઉડાવી એ અપમાન છે. આ લોકોની બીજી પણ એક ટેવ છે, લાડુડીવાળા ભગતની, જેમ તેમ બોલવું અને માફી માગવું. તો આ માફી નહીં માગવામાં આવે અને પ્રાર્થના છે આવા ખોટા માર્ગે દોરી સમાજની સાથે આપના સાથે જે જોડાયેલા લોકો છે એમની શ્રદ્ધા ના તોડશો, અન્ય સમાજના તમામ લોકોની પણ શ્રદ્ધા ના તોડશો. આપને એક આખરી ટકોર છે, આજથી સુધરી જાજો, લાડુડીવાળા ધંધા બંધ કરજો અને પ્રેમથી વસુધૈવ કુટુંબકમ કેવી રીતે બની શકે તેના માટે કામ કરજો. પ્રાર્થના છે.